આગળ તમને રોકાણની તકો આવે છે પરિણામોને લઈને, ત્યાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને સક્ષમ કંપનીઓની અંદર તમે રોકાણ કરતા રહો, એ જ એક સલાહ અહીંયાથી છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. પરંતુ આગળ વધીએ. જુઓ, આજના દિવસે આપણને મુથુટ ફાઇનાન્સના પરિણામો આવતા દેખાયા અને સુસ્ત પરિણામોને કારણે સ્ટોકની અંદર મોટો ઘટાડો છે. તો ખાસ કરીને પરિણામો શું રહ્યા અને મેનેજમેન્ટની કમેન્ટ્રી શું રહી એની વિગત લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. જી તૃપ્તિ, જણાવો મુથુટમાં ખાસ પરિણામો કેવા અને શું કહ્યું મેનેજમેન્ટે પરિણામ બાદ? નીરજ, ઓવરઓલ અગર જો મુથુટ ફાઇનાન્સના પરિણામની વાત કરશું તો ડેફિનેટલી કયું ધોરણે પરિણામ જે છે અહીંયા આપણને થોડા ખરાબ આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એનઆઈએમ પર એક સાફ ડિક્લાઇન નંબર્સ જોવા મળ્યા છે. માર્જિનમાં જે ઘટાડો આવ્યો છે જેને કારણે કરીને નફો પણ જે છે આપણે જોઈ રહ્યા છે કે ત્રિમાસિક ધોરણે ત્યાં ઘટાડો જોવા મળ્યો છે. નો ડાઉટ એયુએમ ગ્રોથ જે છે અહીંયા આપણને અનુમાન મુજબ જોવા મળ્યા છે. અસેટ્સ ક્વોલિટીમાં પણ કોઈ પણ પ્રકારના ચેન્જીસ નથી જોવા મળી રહ્યા. પરંતુ ઓવરઓલ અગર જો વાર્ષિક ધોરણે નફો જોઈશ તો લગભગ અહીંયા આપણને 39% સારો ગ્રોથ જોવા મળ્યો છે. એનઆઈના નંબર્સ પર નજર કરીએ વાર્ષિક ધોરણે તો લગભગ અહીંયા આપણને 29.29% સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતુ અગર જો હું ક્યુઓ ધોરણે ઓપરેટિંગ નફા પર નજર કરું છું તો ત્યાં આપણને ડિક્લાઇન તરફ નંબર જોવા મળ્યા છે. લગભગ આપણને 21% ઘટાડો જોવા મળ્યો છે. પ્રોવિઝન પણ આ વખતે અનુમાન કરતાં આપણને ખરાબ જોવા મળી રહ્યા છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ રહ્યું છે એ છે એનઆઈએમ, જ્યાં ક્યુઓ ધોરણે લગભગ અહીંયા આપણને 297 બેસિસ પોઈન્ટનો ઘટાડો આવ્યો છે, જ્યારે વાર્ષિક ધોરણે 220 બેસિસ પોઈન્ટનો આપણને ડિક્લાઇન તરફ નંબર જોવા મળ્યો છે અને એનઆઈએમ જે છે અહીંયા આપણને 10.4% પર નોંધાતા જોવા મળી રહ્યા છે. ગ્રોસ એનપીએ પર નજર કરશું તો ડેફિનેટલી તે આપણે જોઈ રહ્યા છે કે 2.40%થી ઘટીને 2.30% પર આવ્યા છે. પરંતુ નેટ એનપીએ અહીંયા ફ્લેટ છે 2% ઉપર, એ યથાવત આપણને જોવા મળી રહ્યા છે. બીજી તરફ અગર જો આપણે વાત કરીએ તો કંપનીના, મેં પહેલાં જ વાત કરી કે એનઆઈએમ હર ક્વાર્ટર વાઇઝ અહીંયા આપણે જોઈએ છીએ ત્રિમાસિક ધોરણે વાર્ષિક ધોરણે બંને જ અહીંયા આપણને ખરાબ આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ ખાસ કરીને કંપનીની ગોલ્ડ લોન અહીંયા આપણને એક સારો સુધારો જોવા મળ્યો છે. લગભગ અહીંયા 44% આપણને વધતા જોવા મળે છે અને 1.63 લાખ કરોડ પર આપણને ગોલ્ડ લોન જે આવતી જોવા મળી રહી છે. પરંતુ મેનેજમેન્ટની કમેન્ટ્રી અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે FY27માં કંપનીનો મેનેજમેન્ટનો વિશ્વાસ છે કે એયુએમ ગ્રોથ જે છે તે લગભગ 15% રહેવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. H1 FY27 બાદ પણ ગ્રોથ ગાઈડન્સ તેમને અહીંયા ફેરફાર થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને ગ્રોથ મોમેન્ટમ યથાવત રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને આવનારા સમયમાં ગાઈડન્સ પણ વધારશે તેવા પણ અનુમાન તેમના તરફથી જોવા મળી રહ્યા છે. પરંતુ ડેફિનેટલી બજારને ખાસ કરીને અહીંયા ક્યુઓ ધોરણે પરિણામ ખરાબ આવ્યા છે જે ખાસ પસંદ નથી આવ્યા અને એનઆઈએમએ જે શાર્પ ડિક્લાઇન નંબર્સ આવ્યા છે તેનું એક નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે આપણે મુથુટ ફાઇનાન્સ પર જોઈ રહ્યા છે અને લગભગ 7.5% નીચે અત્યારે આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને આ બધા કારણો છે કે જેને લઈને ઘટાડો આવ્યો છે. આભાર તૃપ્તિ અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. અહીંથી ખાસ કરીને આ બધા આ કાઉન્ટરની અંદર આજના દિવસે તમને ઓલમોસ્ટ સારો એવો ઘટાડો જોવા મળી ગયો છે. ઇનફેક્ટ અહીંયા તમે જોશો મુથુટ ફાઇનાન્સની અંદર તો તમને છેલ્લા ઘણા સમયની અંદર એક કરેક્શન જ આવતું જોવા મળી રહ્યું છે. જ્યારે આપણે જાન્યુઆરી ને ફેબ્રુઆરીની અંદર એક નવા હાઈ બનતા જોયા હતા ત્યાંથી. પરંતુ ગૌરાંગજી, ઓવરઓલ પરિણામો જુઓ નબળા તો છે ક્વાર્ટર બેઝિસ પર, પરંતુ આ સેગમેન્ટની અંદર આપણે જોયું છે કે જેમ જેમ સોનાના ભાવની અંદર ઘટાડો આવ્યો છે તેની સાથે સાથે આ બધા પર પણ થોડી અસર આવતી જોવા મળી છે. ડિસ્પાઇટ ધેટ એયુએમની અંદર એક સારો ગ્રોથ અહીંયાથી વધતો જોવા મળી રહ્યો છે. અને ખાસ અહીંથી હવે જે પ્રકારે આ ગોલ્ડ લોન સેગમેન્ટની અંદર PSU બેન્કો, પ્રાઇવેટ બેન્કો બધા જ કૂદી રહ્યા છે, એટલે આ ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓના માર્કેટ શેર પર પણ અહીંયા ખાસ નજર રાખવાની તો રહેશે આપણે. તો નીરજ, પહેલા તો ડિસ્ક્લોઝર આપી લઈએ. એક ડિસ્ક્લોઝર આપવાનું ભૂલી ગયો. જે બી રોકાણ લાયક રણનીતિ આજે બપોરે તમારા કાર્યક્રમમાં રાખશું પાયાના મતે છે અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી લાંબા ગાળા માટે. આમાં અમારી કંપની જોજો તો તમારું કોઈ બી પ્રકારનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો હિતોનો ટકરાવ બી નથી. પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે કે એમનું રોકાણ હોય. તો આ એક નવી વાત નથી નીરજ કે બેન્કો હવે ગોલ્ડ લોન તરફ આકર્ષિત થઈ રહ્યા છે, પ્રતિસ્પર્ધા વધે. પણ બીજી તરફ આ ક્ષેત્ર બી એટલું મોટું છે, કારણ કે જે રીતની જનસંખ્યા, જે રીતનું સોનું છે લોકોનો ઘરમાં, અને વિત્તીય પરિસ્થિતિમાં ઘણીવાર લોકો પ્રયાસ કરે છે કે ઘરનું સોનું ગોલ્ડ લોન કંપનીઝ પાસે અથવા તો બેંક પાસે મૂકીને એની સામે અમુક લાઇન ઓફ ક્રેડિટ લે, ઋણ લે. તો માર્કેટ મોટું છે. મને નથી લાગતું કે આને લઈને કદાચ તમને દબાણ જોવા મળે. હા, અને મેં એક બીજી વાત બી રાખી છે એઝ અ ડિસ્ક્લોઝર, મુથુટ ફાઇનાન્સ પર રોકાણ જાળવી રાખવાની ભલામણ છે. અને મેં ઘણીવાર એક ટિપ્પણી કરી છે નીરજ કે
એક કે બે ત્રૈમાસિકના પરિણામ નબળા આવે તો એને મુખ્ય માપદંડ બનાવીને લાંબા ગાળાની રોકાણની વિચારધારા અથવા તો રોકાણ હોય તો એમાં કોઈ મોટો પરિવર્તન વેચવાલીનો ન કરવો. કોઈ બી કંપનીમાં કોઈ બી ક્ષેત્રમાં અમુક ત્રૈમાસિકમાં અલગ અલગ પરિસ્થિતિઓને લઈને પરિણામમાં દબાણ આવવાનું સંભવ છે, પણ એનો એ અર્થ નથી હોતો કે હવે એ કંપની ખરાબ જ પરિણામ લઈ આવશે. સુધારની શક્યતા લાગે છે અને ત્યાં સુધી સોના અને ચાંદીનો પ્રશ્ન છે. તો સોના ઉપર વધારે થોડું ઘણું અભ્યાસ કર્યું હતું મેં, અને મને લાગે છે કે અને સોના પર મેં દર વખતે કીધું છે નીરજ કે ઇક્વિટી અને સોનામાં રોકાણની તમે તુલના બરાબર ન કરો, કારણ કે બંને અલગ અલગ એસેટ ક્લાસ છે. અને મેં એ બી રાખ્યો છે કે ડાયવર્સિફિકેશન બી એક અહેમ વસ્તુ હોય છે જેનાથી તમારું જોખમ ઓછું થાય છે. તો લાંબા ગાળાનું રોકાણ હોય અને સોના પર રિપોર્ટ બી વાંચ્યા છે, અભિપ્રાય બી ઘણા બધા મોટા લોકોના વાંચ્યા છે. આવનારા ભવિષ્યમાં સોનાના ભાવ અહીંયાથી ઉપર જાય એવું અનુમાન છે, અને એ પરિસ્થિતિમાં ગોલ્ડ લોન અથવા તો જેમ્સ એન્ડ જ્વેલરી કંપનીઓમાં તમને પરિવર્તન આવતું દેખાશે. તો એક વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે અહીંયા મુથુટ ફાઇનાન્સ માટે. લોંગ ટર્મ માટે જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરીને ચાલી શકે છે, ધ્યાન રાખવાનું છે.